તો વાત કરીશું અન્ય સમાચારની। સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। તો આ સાથે સમાચાર પ્રાપ્ત થયા ભાલ જેલનો રિસોર્ટ તોડી પાડવા માટે હુકમ કરવામાં આવ્યો છે। રિસોર્ટને તોડી પાડવા માટે હુકમ કરવામાં આવ્યો, જેમાં શિવવિલા રિસોર્ટ સામે એસડીએમની કાર્યવાહી જોવા મળી છે। એસડીએમની કાર્યવાહી જોવા મળી। એક માસમાં દૂર કરવા એસડીએમની નોટિસ આપવામાં આવી છે। તો આ સાથે નોટિસ પણ ફટકારવામાં આવી છે। રહેણાંક જગ્યામાં વાણિજ્ય હેતુ માટે વપરાશ કરાતો હતો। ગેરકાયદેસર બાંધકામ બદલ 33,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। આ સાથે જ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે અને એક માસમાં દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે। ગેરકાયદેસર બાંધકામ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે। તો સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થયા છે। ભાલ જેલનો રિસોર્ટને તોડી પાડવા માટે હુકમ કરવામાં આવ્યો છે। વીરભાન આહુજા અમોએ ભાલછેડના રેવન્યુ સર્વે નંબર 17 પૈકી 2 17 પૈકી 2માં મોટુમલ હાસારામ રીજવાણી તથા અમો પોતાની માલિકીના 1 થી 9 નંબરના પ્લોટ ધરાવીએ છીએ। તે પ્લોટોની બાજુમાં પ્લોટ નંબર 10 થી 26માં અનધિકૃત રીતે જે બાંધકામ થયેલ હતું તે અંગે અમે 27/5/2024ના રોજ માનનીય કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરેલ અને લેખિત પણ રજૂઆત કરેલ। તે રજૂઆતના અનુસંધાને ગઈકાલે અમોને હુકમની કોપી મળેલ છે। જે હુકમમાં નાયબ કલેક્ટરશ્રીએ 30 દિવસની અંદર તમામ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનો હુકમ કરેલ છે અને જે અનઅધિકૃત રીતે પીજીવીસીએલમાંથી અથવા ફાયર સેફ્ટીમાંથી કનેક્શનો મેળવેલા છે તેના માટે પણ